ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। બુધવારે ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થતાં લોકશાહીના સ્તંભમાં આખરે વધુ એક વહીવટદાર શાસનનો અંત આવી જતા સરપંચ શાસનની શરૂઆત થશે। રાજ્યની ગ્રામ પંચાયતો તથા વિભાજિત થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂનના રોજ યોજાઈ હતી, જેની મતગણતરી બુધવારે સવારથી ખેડબ્રહ્મા તાલુકા સેવા સદનમાં યોજાઈ હતી, જેમાં લોકસભા વિધાનસભા કરતાં પણ રસાકસી ભર્યો જંગ જામ્યો હતો। તેના ફળ સ્વરૂપે બુધવારે વિવિધ ગ્રામ પંચાયતોની સરપંચ સહિત સભ્યો મળતા હવે ગામનો વિકાસ વેગ પકડશે। કેટલાક ઉમેદવારોએ તેમના પ્રતિભાવો પણ આપ્યા હતા। હું રોધરા ગ્રામ પંચાયતની ચૂંટણી આવેલી તેમાં સરપંચ તરીકે ઊભો રહેલો 3 ઉમેદવાર હતા। એમાં મને 422 વોટ આપી ગ્રામજનોએ જે જંગી જીતથી જીતાડ્યો છે, તો હું એ લોકોને એમ કે વિકાસના કામો કરીશ અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર તરીકે મને સર્વ મતદાર ભાઈઓએ મને પસંદ કરી અને જંગી બહુમતીથી મને જીતાડ્યો છે, એ બદલ હું દરેક મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું। અને આજ પછી દરેક કારોબારી સભ્યો અને દરેક જનતાને સાથે રાખી અને વિશ્વાસપૂર્ણ હું સંતોષકારક દરેક કામ પૂર્ણ કરી એવી હું ગ્રામજનોને અને દરેક મતદાર ભાઈઓને ખાતરી આપું છું। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।